સ્વામિનારાયણ ભગવાનની જય. જયનાથ ઘણી વખત સાંભળ્યું છે. આ તમને એમ થશે કે સ્વામિનારાયણ ભગવાન, જો આ ભગવાન વિશે તો મારે તમને ઘણું બધું કહેવું છે, પણ એનું બેઝિક તમને માહિતી દઈ દઉં. અને બીજું કે તેમનું મને ફેવરેટ એક જે વાક્ય ગમે તે વાક્ય વિશે હું તમને થોડુંક સમજાવવાનો છું. આપણે જો સમય મળશે તો યુટ્યુબની અંદર આપણે સ્વામિનારાયણ ભગવાન વિશે ઘણું બધું કહીશું. પણ અત્યારે હાલની સ્થિતિ આપણે થોડુંક બેઝિક અને એક વાક્ય ઉપર છે. હું મને નિત્ય ગમે અને ગમે એટલી વખત આમ વાંચું ને મજા આવે જ તે, એટલે મારે તમને એ રજૂ કરવું છે. આમ તો સ્વામિનારાયણ ભગવાનનો જન્મ ઉત્તર પ્રદેશની અંદર આવેલ છપૈયામાં થયો. માતાનું નામ ભક્તિ માતા અને પિતાનું નામ ધર્મદેવ. અંતર્ધાન થયા હતા ગઢડામાં, ગઢપુર. આમ ગઢપુર સ્વામી ના બોલાય, શું લેવા? કારણ કે સ્વામિનારાયણ ભગવાન 27 વર્ષ સુધી દાદા ખાચરના દરબારમાં હતા, રહ્યા હતા. કેટલા વર્ષ સુધી જીવ્યા મહારાજ? 49 વર્ષ સુધી. તો તેમાંથી 27 વર્ષ તો તે ગઢડામાં રહ્યા હતા. શું આમને કામ કર્યું હતું? તો 6 મંદિરો આપણને આપ્યા, સ્વામિનારાયણ સંપ્રદાય આપ્યો. બીજું, સંપ્રદાય તો આપ્યો, પણ હરિભક્તો કેવા નિયમ વાળા હોય, કેવા આજ્ઞા વાળા હોય, કેવા ઉપાસના વાળા હોય, આ બધી બાબતો આપણને સ્વામિનારાયણ ભગવાને શીખવી. બીજું કે તેમને 2 ગ્રંથો આપ્યા. પેલું છે વચનામૃત અને શિક્ષાપત્રી. સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી તો એમ બોલેલા કે આ જો શિક્ષાપત્રી પ્રમાણે ભારતનો દરેક નાગરિક જો એ નિયમ પાળે ને તો મને નથી લાગતું પોલીસની જરૂર પડે. તો કેટલા દીર્ઘદ્રષ્ટિ વાળા ભગવાન સ્વામિનારાયણ હશે કે તેમને શ્રી શિક્ષાપત્રીના સુક્તિ રત્નો આપ્યા. તો શિક્ષાપત્રીમાં તો ઘણું બધું આપ્યું છે. એક એક નિયમ ઉપર આપણે ઘણું બધું બોલી શકીએ. બીજું કે વચનામૃત, તમને ગમે મૂંઝવણ આવે, ગમે એવા પ્રશ્નો ઘરની અંદર આવે, સમાજની અંદર આવે, એટલે ભણવામાં આવે ને તો એ ગમે વચનામૃત એક વાંચી લેવાનું અને તમને પ્રશ્નો સોલ્વ થઈ જાય. તો કેવું મહારાજ બોલ્યા હશે, કેવું પરમહંસોએ લખેલું છે એક એક શબ્દ, એ તમને વચનામૃતમાં જોવા મળે. તો વચનામૃત અને શિક્ષાપત્રી નામના આપણને ગ્રંથો આપ્યા. હવે આમનું જે વાક્ય મને ગમે છે એ કયું છે કે તમારથી કોઈ કામ નથી થતું અથવા તો તમે સક્સેસફુલ નથી, તો તેમને શું કીધું કે મનુષ્ય દેહથી ન થાય તેવું શું છે? પ્રશ્ન વાક્ય. મનુષ્ય દેહથી શું ન થાય એવું શું છે? આમ જવાબમાં શું દે છે? આપણને થાય ને મારથી વંચાતું નથી, મારથી હરકો ધંધો નથી થતો, મારથી પતિ પત્ની જે હોય એને એમ થાય કે હું પત્નીને સમજી શકીશ, પતિ એમ કે હું પત્નીને સમજી શકીશ, સાસુ સસરા એમને હું સમજી શકીશ. બીજું કે મારા મિત્ર સાથે સંબંધ તો નહીં બગડે ને, હું જે ધંધો વ્યવસાય કરું છું એમાં આગળ તો વધીશ ને, હું જે અત્યારે મહેનત કરું છું એમાં આગળ તો વધીશ ને. તો તેના માટે જવાબમાં શું કહે છે કે નિત્ય અભ્યાસ રાખીને જે કરે ને એ થાય જ તે. નિત્ય અભ્યાસ, નિત્ય એટલે દરરોજ, વારંવાર, રિપીટેશન. ગમે એ વસ્તુમાં રિપીટેશન કરો, કારણ કે જે નિત્ય કરશો ને તે, અને અભ્યાસ કીધું છે. તમે શું માનો છો કે અમે ભણવી છીએ એટલે અભ્યાસ એને કહેવાય? નહીં. તમે સારો વ્યવસાય કરો છો, સમયસર જાઓ છો તમારા વ્યવસાય, તમે દુકાનમાં, તમે સમયસર કોઈ જોબમાં જાઓ છો, નોકરીમાં જાઓ છો, તો એની અંદર તે તમે જો નિત્ય સમયસર અભ્યાસ એની અંદર કરશો, અને અભ્યાસ સંતો, મહંતો, ગુરુઓ પણ કરે, અને અભ્યાસ કોઈ વિદ્યાર્થી પણ કરે. પણ જે નિત્ય અભ્યાસ રાખીને જે કરશે ને એ વિદ્યાર્થી હોય કે સંસારનો કોઈ વ્યક્તિ હોય, તે આગળ વધવાનો જ છે. એટલે ફરી વખત મનુષ્ય દેહથી શું ન થાય તેવું શું છે? જવાબમાં સ્વામિનારાયણ ભગવાન શું કહે છે કે જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય જ તે. આની પહેલા, હવે આની પછી ઉદાહરણ તમને આવશે. નીલ આર્મસ્ટ્રોંગ, ચંદ્ર ઉપર પ્રથમ પગ મૂકનાર વ્યક્તિ. આપણે ચાંદા મામા કહેતા રહી ગયા, પણ એ ભાઈના પગ મૂકી દીધું. શું લેવા? નિત્ય અભ્યાસ. તો તમામ યુટ્યુબના જોવાવાળા વ્યક્તિઓ અથવા મારા માટે તમે ઓડિયન્સ કહેવાય,
તો સ્વામિનારાયણ ભગવાનમાંથી આ એક વાક્ય જે મારે તમને સમજાવવું હતું, તો તમે સમજશો એવી આશા સાથે સૌને જય સ્વામિનારાયણ.